ભાજપે એક જાહેરાત કરી છે યુસીસીના કાયદાને લઈને ગુજરાત બની શકે છે ત્રીજું રાજ્ય। આ પહેલા પણ બે રાજ્યોમાં તેને લાગુ કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં ગુજરાતમાં પણ યુસીસીનો જે કાયદો છે તે લાગુ કરવામાં આવશે। ભૂપેન્દ્ર સરકાર સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરશે અને ઉત્તરાખંડ અને ગોવામાં આ પહેલા પણ યુસીસીનો કાયદો લાગુ અને કરવામાં આવ્યો છે, અમલી છે અને આ જાહેરાત કરી દેવામાં આવી છે। કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ આ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ વિષય પર ચર્ચા માટે આપણી પાસે ભાજપના નેતા દીપક જોશી જોડાયા છે। આ સાથે જ રાજકીય વિશ્લેષક જયેશ ઠકરાર જોડાયા છે। જયેશભાઈ, આ રીતે જ્યારે કાયદો બનાવવામાં આવ્યો છે અને મહત્વની વાત કે તમામ જે જ્ઞાતિઓ છે તે તમામ માટે એક જ કાયદો અસ્તિત્વમાં લાવવાની વાત કરવામાં આવી છે, આપ શું કહેશો? આપની પહેલી પ્રતિક્રિયા। ભાજપ સરકાર માટે આમ જોવા જઈએ તો નવી વાત નથી, કેમ કે ભાજપનું જે ઘોષણાપત્ર છે એમાં 1989માં કોમન સિવિલ કોડનો મુદ્દો હતો અને એ પછી 2019માં પણ આ મુદ્દો હતો। ઉત્તરાખંડમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ એ પૂર્વે એમણે યુસીસી માટે કમિટીની રચના કરવાની જાહેરાત કરેલી અને ત્યાં કમિટી બની ગઈ છે। એટલે ભાજપનું આમ પણ જે એમની જે સ્પષ્ટ બહુમતી છે એટલે કેટલાક એગ્રેસિવ સ્ટેપ્સ લઈ શકે છે। એમાં આપણે જોયું કે અગાઉ એમણે કાશ્મીરમાં 370ની કલમનો જે કાયદો છે કલમ દૂર કરી, તો આવા મહત્વના નિર્ણયો જે એમની પ્રાયોરિટીમાં છે તો ગુજરાત એમના માટે પ્રયોગશાળા છે। હવે કોમન સિવિલ કોડ છે એના ટાઈમિંગ બાબતે રાજકીય રીતે જરૂરથી ચર્ચા થઈ શકે કે હવે જ્યારે આચારસંહિતા લાગુ પડવાને આડે ખૂબ જ ઓછા દિવસો છે ત્યારે ભાજપે આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે, આવું ચોક્કસથી કહી જ શકાય। પરંતુ એમની આ વાત જૂની છે અને અગાઉ આપણા દેશમાં આ બાબતે વ્યાપકપણે ચર્ચા થઈ ચૂકી છે અને ભારત એક એવો દેશ કે વિશ્વના પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત જેવા દેશોમાં જ્યારે કોમન સિવિલ કોડ હોય ત્યારે ભારત જેવા દેશમાં ધર્મના નામે કાયદાકીય રીતે જે ગૂંચવણો ઊભી થાય ત્યારે ઘણા બધા વિશેષજ્ઞોએ કહેલું કે ધર્મને એ રીતે મહત્વ ના માંડવું જોઈએ કે જે સિવિલ ડિસ્પ્યુટમાં પણ ધાર્મિક મુદ્દા ઉપસ્થિત કરવામાં આવે। તો આ એક મહત્વની બાબત હતી અને જે માટે ભાજપ દ્વારા હજુ પૂરા દેશમાં આ કોમન સિવિલ કોડ ક્યારે લાગુ પડશે એ જોવાનું રહ્યું। જે આપણે પ્રેસ કોન્ફરન્સમાં પણ પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે એ બાબતે પણ અમે આગળ વધી રહ્યા છે અને અન્ય રાજ્યોમાં પણ કોમન સિવિલ કોડ લાગુ પડી શકે છે। પરંતુ ગુજરાત હંમેશા ભાજપ માટે એક પ્રયોગશાળા રહ્યું છે અને એ પ્રયોગશાળાના કારણે ભાજપ થોડા ડાયનેમિક ડિસિઝન્સ હોય અને એમના કેવા રિએક્શન્સ આવે છે એ જોવા માટેના પગલાં પણ મોટાભાગે આ સ્ટેટમાં લેતું હોય છે। તો મને લાગે છે કે ભાજપની જે થિંક ટેન્ક છે એમણે એક પ્રોપર ટાઈમિંગ સમજી અને આજે આ કેબિનેટમાં નિર્ણય લીધો છે અને જોવાનું એ રહે છે કે જે રીતે આમ તો કેન્દ્રીય મંત્રીએ એવું કહ્યું કે આચારસંહિતા લાગુ પડશે એ પહેલા જ કમિટીનું ગઠન થઈ જશે અને હાઈકોર્ટના જજના લેવલના અધ્યક્ષ પદે આવી કમિટી રચાશે। તો ભાજપનું વિઝન આ બાબતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે વન ટેક્સ એમણે કહ્યું છે કે વન ટેક્સ વન નેશન વન રેશન કાર્ડ, તો સિમિલારિટી અને પૂરા દેશમાં કાયદાકીય રીતે સમાનતાની બાબતને દાખલ કરવાની એમની જે નીતિ છે એમાં આ એક મહત્વનું ઐતિહાસિક કદમ હોઈ શકે, પરંતુ એમનું જે ટાઈમિંગ છે એ જોતા એને પોલિટિકલ પણ કહેવામાં આવે એવું જરૂરથી કહી શકાય। આક્ષેપ પણ કોંગ્રેસે કરી દીધા છે, કારણ કે મુદ્દાઓ ભટકાવવા તેઓ પણ એક પ્રેસ કોન્ફરન્સ થોડીવાર પહેલા કરવામાં આવી અને એમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે મુદ્દાઓ ભટકાવવા માટે આ પ્રકારના એક્શન્સ લેવામાં આવી રહ્યા છે। શું કહેશો દીપકભાઈ, કારણ કે કોંગ્રેસે જાહેરાત પહેલા જ આક્ષેપ કર્યા છે? બેન, હું એટલું કહીશ કે ગુજરાત માટે આજનો ઐતિહાસિક દિવસ કહી શકીએ આપણે। કારણ એટલા માટે છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ આજના જમાનાની એક ડિમાન્ડ છે, પ્રજાની તમે કહી શકો। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો વર્ષો પહેલાં એના સંકલ્પ પત્રની અંદર કીધેલું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ, અને એટલા માટે કે એક બંધારણ હોય તો એક કાનૂન હોવો જોઈએ। એટલા માટે જ આની પહેલાં પણ જોવા જઈએ તો વન ટેક્સ વન નેશન એ પણ ભારતીય જનતા પાર્ટીએ લાગુ કરાવડાવ્યું। તો કહેવાનો મતલબ એટલો જ છે કે યુનિફોર્મ સિવિલ કોડ એને સમજવો બહુ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે બંધારણમાં ઇક્વાલિટીની વાતચીત કરતા હોઈએ ત્યારે શું એ વસ્તુ આપણને મળી રહી છે? તો યુનિફોર્મ સિવિલ કોડથી જ મળી રહી છે, બાકી નથી મળી રહી હતી। કારણ કે યુનિફોર્મ સિવિલ કોડને જો આપણે જોવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે વિચ would be applicable to all religious communities in matters of marriage, divorce, adoption, inheritance, succession of properties, આ બધાની અંદર આ લાગુ પડે છે અને એટલા માટે જ યુનિફોર્મ સિવિલ કોડ એ આજની ડિમાન્ડ છે। કારણ કે એક જ દેશમાં રહેતા હોઈએ
એક જ રાજ્યમાં રહેતા હોઈએ અને ધર્મના નામે જો આને જો બાયફર્ગેશન કરવાનું આવતું હોય અથવા તો એને બેનિફિટ્સ એક્સ્ટ્રા આપવામાં આવતા હોય, જ્યારે તમને બંધારણની રીતે તમને હક જ્યારે તમે સમાન રીતે ભોગવો છો તો તમારે સ્વાભાવિક વાત છે કે કાયદા કાનૂનના પણ જે છે રાઇટ્સ એ પણ તમારે ઇક્વાલિટીમાં હોવા જોઈએ. એ બહુ સ્પષ્ટ વાત છે. ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં આ પ્રજાનો અવાજ છે, પ્રજાની ડિમાન્ડ છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિચારતી રહી છે અને આજે એનું આ ઐતિહાસિક પગલું છે અને એમણે એક આજે કમિટીની કોન્સ્ટિટ્યુટ કરવાની કીધી છે. કારણ એટલા માટે છે કે એમાં પણ કોઈને અન્યાય ન થાય. કારણ કે વિરોધ પક્ષ દ્વારા એવો એક પ્રચાર કરવામાં આવે છે. આની પહેલાં પણ 3-4 એવા સવાલો ઊભા થયા હતા કે આ જ્ઞાતિને એની રીતિ રિવાજોથી એને અલગ કરવામાં આવશે, એના જૂના રિવાજો છે એનાથી અલગ કરવામાં આવશે, યુનિફોર્મ સિવિલ કોડમાં કાયદાની અપરિપક્વતા થશે, એ સક્સેસ નહીં થાય. તો આ બધાનો જવાબ આપવા માટે જે કમિટીનું કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે એ બહુ એક ઐતિહાસિક કહી શકીએ. અને આજે જે ભારતીય જનતા પાર્ટી આ સરકાર આ ગુજરાતના જે સરકારે જે કરેલું છે ખરેખર ઐતિહાસિક પગલું છે, સરાહનીય પગલું છે. દીપકભાઈ, સવાલ એ નથી કે સરાહનીય પગલું છે કે નહીં, જનતા કેટલી હદે સ્વીકારે છે તો આવનારો સમય બતાવશે, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે ચૂંટણીનો સમય નજીક આવતો હોય છે ત્યારે આ પ્રકારની જાહેરાત થાય છે. ક્યાંક એવું કહી શકાય કે કોઈ વિરોધ પક્ષ એનો વિરોધ ન કરે અથવા તો તે મુદ્દો વધારે ગરમાય નહીં, કદાચ બીજા જે મુદ્દાઓ છે સાઇડલાઇન થઈ જાય, કારણ કે આક્ષેપ પણ આવો થયો છે કોંગ્રેસ દ્વારા. એટલે મહત્વની વાત એ છે કે કેટલી હદે સક્સેસ જશે બે નંબરની વાત છે, પણ હાલ લોકો એને સ્વીકાર કેટલી હદે કરશે એ મહત્વનો સવાલ. કારણ કે આ પહેલા પણ ઘણા સમયથી આ મુદ્દાને લઈને વાત ચાલતી હતી અને ઘણા વખત પહેલા પણ આનું ઇમ્પ્લિમેન્ટ થઈ શક્યું હોત. આ જ સમય શા માટે? બેન, વન ટેક્સ વન નેશનની વાત આવી ત્યારે તો કોઈ ઇલેક્શન હતું, CA ની વાત આવી ત્યારે તો કોઈ ઇલેક્શન હતું નહીં. ઇલેક્શનની બાબતની જ્યારે ચર્ચા કરીને એક મુદ્દો ઊભો કરવામાં આવે છે, આજે આ મુદ્દો ઊભો કર્યો છે, કાલે EVM વાળો મુદ્દો ઊભો કર્યો છે. દરેકના જવાબ પ્રજાએ આપેલા છે બેન, દરેકના જવાબ પ્રજાએ આપેલા છે. ઇલેક્શન તો બેન અત્યારે એવું થયું છે 5 વર્ષની અંદર દરેક વર્ષે ઇલેક્શન આવે છે. એ ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, નગરપાલિકાનું ઇલેક્શન હોય, સંસદનું ઇલેક્શન હોય કે વિધાનસભાનું ઇલેક્શન હોય, તો શું સરકારે કોઈ કામ ન કરવું? સરકારે પોતાના સંકલ્પ પત્રો જે બહાર પાડે છે, સરકાર પોતે જે એના મેનિફેસ્ટોમાં જે બહાર પાડે છે વચનો, એના પાર ન પાડવા, પ્રજાના હિતમાં જે પ્રજાની આશા અને અપેક્ષાઓ છે એના માટે કોઈ કાયદા ન કરવા. સવાલ એ છે કે આ સમય જ કેમ? કારણ કે અત્યારમાં જે રીતે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ટૂંક જ ઓછા સમયમાં, એટલે કે ગણતરીના દિવસોમાં જ્યારે જાહેરાત થવાની છે ત્યારે ચૂંટણી ઢંઢેરો એક સાઈડ, બીજા વચનો એક સાઈડ, લોકોના જવાબો એક સાઈડ, અને આ પ્રકારની જાહેરાત કેટલી યોગ્ય? એક તરફ કારણ કે કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો છે કે આ મુદ્દા ભટકાવવા માટે આ રીતની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે એક સવાલ એ પણ થાય કારણ કે ભાજપ પાસે બીજા ઘણા બધા એજન્ડા છે જેના પર વર્ક થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી પણ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, CM પણ મુલાકાત લઈ રહ્યા છે અને ઘણી બધી સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે આ બધી જ વસ્તુ એક સાઈડ લઈ અને આ મુદ્દા પર અત્યારમાં જ શા માટે જાહેરાત? જ્યારે કોઈનો ઈરાદો પ્રજાને ગુમરાહ કરવાનો હોય એનો જવાબ અમારી પાસે ક્યારે પણ નથી. પણ હું બહુ સ્પષ્ટ વાતચીત કરું છું એક બાબતમાં કે જ્યારે રાજકારણની બાબત આવતી હોય ત્યારે રાજકીય મુદ્દા હોય તે બરાબર છે. યુનિફોર્મ સિવિલ કોડ એ રાજકીય મુદ્દો નથી, એ ઇક્વાલિટીનો છે. બંધારણની અંદર આર્ટિકલ 44 ની અંદર આપેલા વસ્તુનું છે. આજે જ્યારે આ વાતચીત થઈ રહી છે ત્યારે આને ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી રાજકીય મુદ્દો બનાવવા માંગતી નથી. પ્રજાને લગતો મુદ્દો હોય એ જ રાજકીય મુદ્દો હોય છે, અલગ તો કોઈ મુદ્દા હોતા જ નથી. પ્રજાની જે આશા અને અપેક્ષા હોય, સિવિલ કોમન કોડ બેન મારો નહીં તમારી પણ આજે આ ડિમાન્ડ છે, સ્વાભાવિક વાત છે. તો સરકારે અમલ કરવાનો આવે, સરકારે એના ઉપર વિચારવાનું આવે અને સરકારે આજે વિચાર કર્યો છે તો એનાથી વધારે સારી વાત કહી શકીએ. પણ મારું કહેવું એમ છે કે જે રીતે ચૂંટણીનો સમય નજીક છે, દીપકભાઈ મારું કહેવું એમ છે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે બીજી બધી જગ્યાએ ફોકસ વધારે હોવું જોઈએ, એની જગ્યાએ શા માટે આ જાહેરાત આજે હજુ ગણતરીના દિવસો, ગણતરીના કલાકો કહી શકાય એવું સંભળાઈ રહ્યું છે કે ટૂંક જ 2-3 દિવસમાં જાહેરાત થશે ચૂંટણીની. ત્યારે અને જ્યારે પ્રધાનમંત્રી પણ મુલાકાત કરી રહ્યા છે, ગુજરાતની મુલાકાતે આવવાના છે અને સભાઓ સંબોધવાના છે, ત્યારે આ અલગ જ મુદ્દો એકદમ, કારણ કે એવું તો નથી કે ચૂંટણી હોય ત્યારે બીજી બધી વસ્તુઓ એક સાઈડ મૂકીને બીજી જાહેરાતો કરવી. ત્યારે આ બધું ફોકસ એક સાઈડ કરવા માટેનો કોઈ પ્રયત્ન? કારણ કે આવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે, હું નથી કહેતી. બેન, કોંગ્રેસના સવાલનો જવાબ એ પ્રજા પોતે આપશે. સવાલ ફોકસની વાતચીત છે. ફોકસ માત્ર ને માત્ર એ હોવું જોઈએ ઇલેક્શન આવે ત્યારે નહીં, પ્રજાના પ્રશ્નો, પ્રજાનો અવાજ એ જે ફોકસ હોવું જોઈએ. અને યુનિફોર્મ સિવિલ કોડ એ પ્રજાનો અવાજ છે, પ્રજાનો
પ્રજાનો મત છે. શું આના પહેલા કોઈ સર્વે કરવામાં આવ્યો તો પ્રજાને કેટલી હદે સ્વીકારશે? કારણ કે ટ્રિપલ તલાકનો આ પહેલા અગાઉ વિરોધ થયેલો છે, જ્યારે ઇમ્પ્લિમેન્ટ થયો એ પહેલા પણ એનો વિરોધ થયેલો છે અને અનેક વકીલોએ તેના પર વિરોધ જતાવેલો છે. તો શું પ્રજા સ્વીકારશે? ભલે સ્વીકારશે કે ન સ્વીકારે બે નંબરની વસ્તુ છે, પણ તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે ત્યારે લોકોનો કોઈ સર્વે કરેલો છે આપે? બેન, બે સવાલો આના અંદર ઉભા છે. એક ટ્રિપલ તલાક વાળી વાતચીત આવી. ટ્રિપલ તલાકની અંદર મુસ્લિમ બહેનોએ જ આને આવકાર્યા છે. બહુ સ્પષ્ટ વાત છે. તો વિરોધ શા માટે? બીજી વાત, વિરોધ શા માટે થયો? જેમને વિરોધ જ કરવો છે, પ્રજાને ગુમરાહ જ કરવી છે, એના પાસેનો ક્યારેય પણ એ તો વકીલોએ વિરોધ કર્યો હતો ને. સવાલ એટલો જ છે બેન. દીપકભાઈ, દિલ્હીમાં વકીલોએ વિરોધ કર્યો હતો. બીજો સવાલ બેન, કે જ્યારે આપણે પ્રજાનો અવાજની વાતચીત કરતા હોય, ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર પોતે જાહેર કરે છે. સંકલ્પ પત્ર પણ કેવી રીતે કે જે પ્રજાનો અવાજ છે, પ્રજાની આશા છે, પ્રજાની અપેક્ષા છે, એ પ્રમાણે સંકલ્પ પત્ર એ વચનો આપે છે. જે જાહેર કર્યું એને લઈને કોઈ કેમ જાહેરાત મજબૂત કે ઠોસ કરવામાં નથી આવતી? બીજો જે પહેલા સવાલનો જવાબ પણ આ બીજા જવાબમાં મારો આવી જાય છે કે પ્રજાનો અવાજ એ અમારા સંકલ્પ પત્ર છે ને, સંકલ્પ પત્રની અંદર જે અમે સંકલ્પ કરીએ છીએ એ અમે આજે પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ એક પછી એક. જી જયેશભાઈ, હું તમને પૂછવા માંગીશ, આ રીતે ચૂંટણીના ગણતરીના સમય પહેલા આ પ્રકારની જાહેરાત કેટલી હદે જનતા સ્વીકારશે? દીપકભાઈએ જે હમણાં કહ્યું કે સરકાર કઈ ચૂંટણી આવે એટલે પોતાના કામ થોડા બંધ કરી દે, માની પણ લઈએ કે સરકારે તો 24/7 કામ કરવાનું હોય છે, પણ ભાજપ વિશે તો એવું કહેવાય છે કે 24/7 ઇલેક્શન મોડમાં જ હોય છે. અને એના કારણે જ હવે એમણે 1989માં જે ઘોષણાપત્રમાં જાહેરાત કરી ચૂકી છે, જે ઘોષણાપત્રને હવે ભાજપ સંકલ્પ પત્ર નામ આપે છે, તો પૂરા દેશમાં જો આ યુનિફોર્મ સિવિલ કોડ આટલો બધો જરૂરી છે અને ભાજપના નેતાઓ એને ઐતિહાસિક ગણી રહ્યા છે, તો સરકારની આ બીજી ટર્મ છે કેન્દ્રમાં, શા માટે પૂરા દેશમાં લાગુ પાડવામાં નથી આવતો? અને જો ઘોષણાપત્રમાં તમને લાગતું હોય કે અત્યંત ઐતિહાસિક નિર્ણય છે અને ખૂબ જ મહત્વનું છે, તો પછી આ પ્રકારની કમિટી તો તમે જેવા ચૂંટાઈને આવો છો પછી કમિટી તો કમસે કમ તુરંત જ બેસાડી દેવી જોઈએ. એમાં તો કોઈ વિશેષ કામ કરવાની જરૂર નથી. સર્વે પણ થવું જોઈએ કે જનતા કેટલી હદે સ્વીકારવા તૈયાર છે. કરાવ્યો છે કે કેમ? એક્ઝેક્ટલી જયેશભાઈ, સાથે સર્વે પણ થવું જોઈએ. એ સર્વે કરવામાં એમને સમય પણ પૂરો મળી રહેતો. એટલે મૂળ વસ્તુ એ છે કે એમના આપણે એવું ચોક્કસપણે માનીએ કે આ પ્રજાલક્ષી જ નિર્ણય છે, ચોક્કસપણે, અને બહુમતીથી ચૂંટાયેલી સરકાર છે, એમને નિર્ણયો લેવાનો અધિકાર છે, અને એ નિર્ણયો ઉપરથી જ એમની લોકપ્રિયતાનું માપ નીકળતું હોય છે કે કેવા નિર્ણયો લે છે, અને એ નિર્ણયો પછીથી એમને લોકો રિપીટ કરે છે કે કેમ. એટલે એ બાબતે તો ચર્ચા ના હોઈ શકે કે આ નિર્ણય કેવો છે ને કેવો નહીં. એના માટે તો કમિટી બેઠી છે અને કમિટી રિપોર્ટ આપશે કે એના સામે કેટલા સવાલો ઊભા થાય છે અને રાજ્ય માટે કેટલું યોગ્ય છે. પરંતુ તમે જે ટાઈમિંગ ઉપર આ કરી રહ્યા છો, તમે જે સમયગાળામાં આ નિર્ણય કરી રહ્યા છો, એ બાબતે તો જરૂરથી સવાલ ઊભો થાય જ કે હવે આચારસંહિતા લાગુ પડી રહી છે ત્યારે તમે કમિટીનું ગઠન કરી રહ્યા છો. માત્ર કમિટીનું ગઠન થાય છે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નથી પડી રહ્યો. પણ જે પ્રકારે આપણે એવું કહીએ કે આ તો એક ઐતિહાસિક નિર્ણય છે અને આ પૂરા ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ છે, અને હવે તમે જ્યારે કોંગ્રેસ કોઈ આક્ષેપ કરે છે, એમને વિપક્ષ તરીકે આ પોતાની ટિપ્પણી કરવાનો અધિકાર છે, તો એ સવાલો તો જરૂર ઊભા થવાના. કેમ કે તમે આજે જ્યારે એમ કહો છો કે 20 વર્ષ પહેલા ગુજરાત કેવું હતું અને આજે ગુજરાત કેવું છે, તમે કહો છો કે ગુજરાત છે આજે તો એક સપના જેવું ગુજરાત લાગે છે, તો કોંગ્રેસને અથવા તો લોકોને એવો તો સવાલ પૂછવાનો અધિકાર છે કે 20 વર્ષ પહેલા મોંઘવારી કેટલી હતી અને આજે મોંઘવારી કેટલી છે, તો એમાં તમને વિરોધ ના હોઈ શકે. એટલે રાજકીય પક્ષો, તમે જો કોઈ રાજકીય ગણતરી કરતા હોય તો લોકો પણ તમારી દ્રષ્ટિને એનાલિસિસ કરવાનો લોકોને અધિકાર છે. એટલે ચોક્કસપણે તમે યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા પછી એમને તમે જોડો કે પૂર્વ ભારત એક વૈવિધ્ય છે અને ધર્મના આધારે કાયદામાં સમાનતા હોવી જોઈએ. ચોક્કસપણે પાકિસ્તાન જેવા દેશમાં જો યુનિફોર્મ સિવિલ કોડ હોય, ઇજિપ્તમાં યુનિફોર્મ સિવિલ કોડ હોય અને યોગ્ય લાગતું હોય તો ભારતમાં હોવો જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ આ પ્રકારના ઐતિહાસિક નિર્ણયો ચૂંટણી સમયે જ લેવામાં આવે ત્યારે ચોક્કસ સંદેહ જન્મે. જી જયેશભાઈ,